સિટીમાં ધર્માંતરણ મામલે દંગલ થયું। શાલોમ ધર્મ સંમેલનમાં હિન્દુ સંગઠનોએ હંગામો મચાવ્યો હતો। ખ્રિસ્તી મિશનરી દ્વારા શામોલનું આયોજન કરાયું હતું। ગંગાજળ સાથે બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો પહોંચ્યા। ગ્રીન સિટી ક્લબમાં ચાલતા કાર્યક્રમમાં ભારે હંગામો મચાવવામાં આવ્યો। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષા, આખો કાર્યક્રમ શું હતો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના પાર ગ્રીન સિટીમાં આવેલા જે કહેવાય કે બિલ્ડિંગની અંદર શાલોમ ધર્મનો સંમેલનમાં હોબાળો મચવામાં આવ્યો હતો। જે ખ્રિસ્તી ધર્મ છે તેમનો જે કાર્યક્રમ હતો અને જે કહેવાય કે બિલ્ડિંગના જે પેસેજમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે હિન્દુ સંગઠન અને કેટલાક જે હિન્દુ લોકો છે અને અન્ય ધર્મના લોકો છે તે ભેગા થઈ ગયા હતા અને આ જે તમામ જે લોકોનો છે તે વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે આ બિલ્ડિંગની અંદર આ પ્રકારનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો તેને લઈને વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ વાત કરીએ તો વીએચપી અને બજરંગના કાર્યકર્તાઓ પણ આ જતા પહોંચી ગયા હતા અને ખ્રિસ્તી મિશનરીના જે શાલોમ ધર્મનો છે તે વિરોધ કર્યો હતો। સમગ્ર મામલે હાલ પોલીસ મથક છે, પોલીસ છે તે ત્યાં પહોંચી ગઈ હતી અને આજે કહેવાય કે બંને પક્ષને છૂટા પાડ્યા હતા, ત્યારબાદ મામલો થાળો પડ્યો હતો। જી આભાર મનીષ તમામ વિગતો માટે।